હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો જોઈએ આજનો ગુજરાતી મિની વ્લોગ કેવો રહ્યો. તો હું ફોન લઈને ગઈ બહાર સવારમાં તો જોયું તો વરસાદનું વાતાવરણ બહુ સારું હતું આજે, અને પવન પણ સવારમાં સારો હતો. નૈનાબેન અહીંયા સાફ સફાઈ કરતા હતા. પછી હું ગઈ ઘરમાં તો જોયું મારી મમ્મીએ ચા બનાવીને રાખી હતી મારા માટે. હું આજે ઉઠી હતી થોડી મોડી, કેમ કે 2-3 દિવસથી તબિયત મારી સારી રહેતી નથી. પછી મેં કર્યો ચા નાસ્તો કરીને પછી હું ગઈ નાહી ધોઈને આવીને પછી કરી દીવાબત્તી કરીને જોયું તો શૈલેષ ઉઠી ગયા હતા. તો એમની ફરમાઈશ હતી કે આજે મારે પૌવા ખાવા છે નાસ્તામાં, કેમ કે નાઇટ કરીને આવ્યા હતા અને સવારે 5 વાગે આવી ગયા હતા. તો 8-8:30 વાગે ઉઠી ગયા હતા. તો એમને કીધું કે મારે પૌવા ખાવા છે, તો એમના માટે મેં બનાવી દીધા પૌવા તૈયાર થઈ ગયા. પછી ધાણા સાથે ગાર્નિશ કરી દીધા. પૌવા તૈયાર થયા અને પછી મેં એમના માટે મૂકી દીધી ચા. એમને કીધું કે મારે ચા પીવી છે, તો મેં તો સવારે ચા પી લીધી હતી, તો એમના માટે ચા બનાવી દીધી. અને અહીંયા જોતા હતા ફોન, સવારમાં મૂવી જોતા હતા. એમને કીધું કે મારી રાતની મૂવી બાકી છે. પછી અમે ચા અને પૌવા ખાવા બેસી ગયા. તો એમને કીધું કે મારે સેવ નથી ખાવી, પણ મને પૌવા સાથે સેવ જ ભાવે છે. તો મેં સેવ લીધી અને એમને એકલા પૌવા લીધા અને ચા અને પૌવાનો નાસ્તો કરી દીધો. પછી મારા મમ્મી આવ્યા. તો મારા મમ્મી કીધું કે કેટલા દિવસથી સાડીઓ લાવેલી પડી છે, તો તું બ્લાઉઝ સીવડાવવા જો કંઈ કેમ નથી. તો એમને મને બધી સાડી આપી. તો હું કંઈ મારું બ્લાઉઝ સીવડાવવાનું મારું બાકી હતું અને ઘરમાં આવે છે પ્રસંગ. તો મમ્મી કીધું કે સારા સાડીઓ લાવી છું તો બ્લાઉઝ સીવડાવે. તો હું નીકળી બ્લાઉઝ સીવડાવવા. હું અને અમારા નૈનાબેન બે ગયા બ્લાઉઝ સીવડાવવા. તો અમે નીકળ્યા બ્લાઉઝ સીવડાવવા. તો અમે હસતા હતા વેદિકા માટે અને બહાર નીકળ્યા તો જોયું તો અમને રિક્ષા મળી ગઈ. તો રિક્ષામાં બેસીને અમે ગયા બ્લાઉઝ સીવડાવવા. આજે બહુ ગરમી હતી ને તડકો પણ બહુ વધારે હતો. બ્લાઉઝ સીવડાવીને પાછા આવ્યા તો જોયું તો મારી મમ્મી અહીંયા બનાવતી હતી ગરમ જમવાનું. તો આજે હતા બાજરીના રોટલા, સરસ દેશી બાજરીના રોટલા હતા. અને મારી મમ્મી બાજરીના રોટલા બહુ સારા બનાવે. ડૉક્ટરે મને કીધું હતું કે તારે બાજરીના રોટલા જ ખાવાના, ઘઉંની રોટલી નહીં ખાવાની. અને બનાવ્યું હતું ગવાર બટેકાનું શાક. તો અમે બધા બેસી ગયા જમવા. ગવાર બટેકાનું શાક ને બાજરીના રોટલા ને ઠંડી છાશ. તો અમે બધા જમવા બેઠા હતા. તો હું બનાવતી હતી વિડીયો ને અહીંયા એક બાજુ ચાલુ હતો વાઘુબાનો વિડીયો, SB હિન્દુસ્તાની. અમારા ઘરમાં બધાનું ફેવરેટ છે. અમે બધા જમવા બેઠા હોય ત્યારે એ જ વિડીયો અમારે ચાલતો હોય. પહેલાં જોતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ પછી બંધ કરી દીધું. હવે આ કોમેડી ચાલુ કરી છે. જમીને અમે બધા ગયા આગળ હોલમાં, કેમ કે આગળ મંદિરમાં ઠંડક બહુ હોય છે, પાછળ અમારે ગરમી થોડી વધારે હોય છે. અહીં આવીને જોયું તો ગોપી અને એના પપ્પા એટલે કે મારા મામા એ રમતા હતા. બંને એ રમતા હતા. તો મને થયું કે લાવ વિડીયો બનાવું. તો એમને રમતા જોઈને શૈલેષને પણ રમવાનું મન થયું, તો એ પણ ગયા રમવા. તો ગોપી ના પાડતી હતી એમને રમવા. આજનો મિની ગુજરાતી વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.